ક્યારેક ક્યારેક સૌથી સાદી જિંદગીમાંથી જ સૌથી મોટી કહાની જન્મ લે છે. આ છે અચો. વ્યવસાય બકરા ચરાવવાનો, રહેણાંક એક સાદું ગામ, અને સ્વભાવ એકદમ ભોળો, નિર્દોષ અને દિલનો સાફ. અચો રોજની જેમ પોતાના બકરાઓને લઈ ખેતરોમાં ચરાવવા જાય. કોઈ કેમેરા નહીં, કોઈ સ્ક્રિપ્ટ નહીં, ફક્ત પોતાની મસ્તી, સાચું હસવું અને ગામડાની ભાષા. પણ પછી એક દિવસ કોઈએ એની વાતો, એની અદાઓ અને એની સાદગીનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધો. અને બસ એ દિવસથી અચો ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો. આજે લાખો લોકો તેની ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. દૂર દૂરના શહેરો અને ગામડાઓમાંથી લોકો માત્ર અચોને મળવા આવે છે, કોઈ સેલ્ફી લેવા, કોઈ વિડીયો બનાવવા, તો કોઈ ફક્ત એટલા માટે કે અચો જેવો માણસ આજે ક્યાં મળે. પણ આટલી ફેમસ થયા પછી પણ અચો આજે એ જ છે. આજે પણ બકરાઓ સાથે વાત કરે છે, આજે પણ જમીન પર બેઠો ભોજન કરે છે, અને આજે પણ એ જ ભોળા હસવાથી લોકોનું દિલ જીતી લે છે. અચોની કહાની આપણને એક જ વાત શીખવે છે કે ફેમસ થવા માટે બનાવટી બનવું જરૂરી નથી. રાઇટ ફિંગર. જો તમે સાચા છો તો દુનિયા પોતે તમને ઓળખી લેશે. આ છે અચો, એક સામાન્ય બકરાવાળો. આ ભાઈ અચાને મુલાકાત કરવા ભાઈ ક્યાં કોમ છે? ધોનેરા છે. અચ્છા ધોનેરા ભેળા થવા આવ્યા છે. તો અચ્છા મુલાકાત લેવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. કોણ શું કહેતો હતો? છોકરી કે વિજય છે બીજા બધાની ઘર પોકાયા ભાઈ. કી છોકરી? એક લાલ લડી હતી એની ઘર માર મુઈ તા લાગ્યો હવે તારા હોત ના તાજી જીવે જીવે ના ખાધે ઈ ઘર તે શીરો ખાતી હતી. વીરબાજી વીરબાજી. ચા કાઢા છે ચા. ઓ ગાડો હે ઈ ચા વેરાઈ ગઈ કરું લાય બે ટોળા પડ્યો પાસે.